અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। સાણંદ તાલુકાના ખોડા ગામે આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સાદી માટીના બિનઅધિકૃત ખનનનો પર્દાફાશ થયો છે। ગાંધીનગર સ્થિત ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી અને અમદાવાદ ખાણ ખનીજ કચેરીની સંયુક્ત તપાસ ટીમોએ બાતમીના આધારે ખોડા ગામે આકસ્મિક દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન સ્થળ પર કોઈપણ મંજૂરી વિના મોટા પાયે સાદી માટીનું ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું। તપાસ ટીમે ઘટના સ્થળેથી ખનન કાર્યમાં વપરાતા લાખોની કિંમતના સાધનો અને વાહનો સીઝ કર્યા હતા। સીઝ કરવામાં આવેલા તમામ 2 એસ્કેવેટર અને 6 ડમ્પરોનો કબજો લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સોંપવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે ગુનો નોંધીને કેટલાક સમયથી ખનન ચાલતું હતું અને આમાં કોણ સંડોવાયેલું છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી સાણંદ પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।